હાથમાં લાકડી અને ધોકા સાથે જઈ રહેલા યુવાનોના દ્રશ્યો છે તલાલા તાલુકાના બામણાસા ગીર ગામના રવડના, જ્યાં આજે એક શ્વાન છે જેની પાછળ આ લોકો ભાગી રહ્યા છે. આ જુઓ, આ સીસીટીવી દ્રશ્યોની અંદર આ શ્વાન છે તેણે આંકોલવાડી ગામે 13 લોકોને બચકા ભર્યા છે. એટલું જ નહીં, મંડોરણા ગામના 3 લોકોને બચકા ભર્યા છે. મતલબ કે 15 લોકોને આ શ્વાને બચકા ભર્યા છે. લોકોનું કહેવું છે કે શ્વાનને શાયદ હડકાવું થયું છે અને હડકવાના કારણે તે કરડી રહ્યો છે. ત્યાંથી આ શ્વાન છે તે ભાગીને બામણાસા ગીર પહોંચ્યો હતો. જો કે આ ગામમાં પણ દહેશત ફેલાઈ હતી. યુવાનો છે તે લાકડી અને ધોકા સાથે અહીંયા પર પહોંચ્યા હતા અને શ્વાનને ભગાડ્યો હતો. 15 લોકોને હાલ સારવાર આપવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે અહીંયા પર પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી હતી કે ઘરની બહાર કોઈએ ના નીકળવું, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ, કારણ કે આ શ્વાનને હડકવા થયો છે અને હડકવાના કારણે તે લોકોને બચકા ભરી રહ્યો છે. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.